નમસ્તે વિદ્યાર્થી મિત્રો. પાઠ 12 રાની, જેના લેખિકા છે મહાદેવી વર્મા. તો પાઠની અંદર જોઈએ તો यहाँ રાની નામક એક ઘોડી ઉનકે દો સાથી, નિકી જે નોળિયાનું નામ હોય છે, રોજી જે કૂતરીનું નામ હોય છે. તો નામ યાદ રાખજો. રાની સાથે એના બે સાથીદારો હોય છે, નિકી અને રોજી. सम्मिलित है जिसका बड़ा मार्मिक और भावुकतापूर्ण शैली में चित्र अंकित किया है. तो आनु छे ए भावुकताथी भरेलू छे. आ पाठनी अंदर वर्णन करेलू छे. ऐसा लगता है यह नेवला, यह कुती और यह घोड़ी हमारे सामने ही है. एवी रीतना वर्णन करेलू छे कि आ घोड़ी, आ नोळियो अने आ કૂતરી જાણે આપણી નજર સમક્ષ હોય આવું ચિત્રણ છે આ પાઠની અંદર રજૂ કરેલું છે. पशु पंछी और निर्दोष भोले ऐसे प्राणी के प्रति महादेवी जी का स्नेह और प्रेम छलकता नजर आता है. તો આ લેખિકા અને છે આ જે પશુ પક્ષી પ્રત્યે અને નિર્દોષ અને એક આ પ્રાણીઓ જે છે એની સાથે છે આ મહાદેવી લેખિકાને છે એકદમ સ્નેહ અને પ્રેમ છલકતા नजरे पड़े छे. એટલે કે એના પ્રતિ એકદમ એને લગાવ છે. रियासत होने के कारण इंदौर में शानदार घोड़ों और सवारों का आधिक्य था. तो रियासत જ્યારે રાજાશાહી હતી ત્યારની આ વાત છે. ત્યારે છે એ ઇન્દોર શહેરની અંદર છે એ સારામાં સારા ઘોડા અને છે એની ઉપર સવારી કરવાનું છે એ ઘણું મહત્વ હતું. इसके अतिरिक्त हम अंग्रेजों के बच्चों को छोटे टटुओं या सफ़ेद गद्दों जिसकी जाति के संबंध में रामा ने हमारा ज्ञानवर्धन किया था. એટલે કે અંગ્રેજોએ જે છે તેમણે જે એના અંગ્રેજોના છોકરાઓ હોય છે તે એ આ ગધેડાઓ ઉપર છે સવારી કરતા હોય છે. જેનું છે એ જ્ઞાન છે અહીંનો જે નોકર હોય છે રામા, તેમણે છે એને સમજ આપી હોય છે. પર ઘૂમતે દેખતે થે એટલે કે અંગ્રેજોના છોકરાઓ છે આ ગધેડાઓ ઉપર જે છે નાના જે ઘોડા જેવા બચ્ચાઓ હોય છે તે ગધેડાઓ ઉપર છે અંગ્રેજોના છોકરાઓ બેસી અને ફરતા હોય છે. रामा की कहानियों में तो राजा अपराधियों को गधे पर चढ़ाकर देश निकाल देता था. तो रामाએ છે આ લેખિકા જ્યારે બાળપણની અંદર જે છે એ ત્યારે છે એ રામા નોકર જે છે એવી વાર્તાઓ કરે છે જેની અંદર રાજા છે એ અપરાધીઓ ગુનેગારને છે એ ગધેડા ઉપર બેસાડી અને છે દેશની બહાર દેશવટો છે એ આપી દેતા. इन्हें गधों पर बैठकर प्रसन्नता से घूमते देखकर विश्वास करना कठिन था कि इन्हें दंड मिला है. તો લેખિકા છે એવું વિચારે છે બાળપણની અંદર કે આ લોકો આવી પ્રસન્નતાથી છે ગધેડા ઉપર બેસી અને ફરે છે તો એને વિશ્વાસ નથી આવતો કે આમને છે એ પોતાના રાજ્યમાંથી છે આ છે કાઢી મેલા હશે. રામા કે પાસ હમારી જિજ્ઞાસા કા સમાધાન થા. તો આવી જાણવાની ઈચ્છા હતી લેખિકાને તો અને એ જાણવાની ઈચ્છાનું સમાધાન છે રામા પાસે હોય છે. इन्हें विलायत में गधे पर बैठने का दंड देकर भारत भेजा गया है क्योंकि वहाँ यह वाहन नहीं है. કે છે કે વિદેશની અંદર છે આ લોકોને સજા એવી મળેલી છે કે એને ગધેડા ઉપર બેસાડી અને છે એ પોતાના દેશની બહાર કાઢી મેલે છે, પરંતુ ત્યાં છે ગધેડા છે નહીં એટલે કે ભારત દેશની અંદર આવી અને અહીં ગધેડા ઉપર ફરે છે કેમ કે ત્યાં આ ગધેડા છે નહીં. એક દિન હમ तीनों ने बाबूजी को मौखिक स्मृति पत्र એટલે કે मेमोरेंडम दिया कि हमारे पास छोटा घोड़ा न रहना अन्याय की बात है. यदि अन्य बच्चों को घोड़े पर बैठने का अधिकार है तो हमें भी वह अधिकार मिलना चाहिए. एक દિવસ લેખિકાએ અને તેમના બીજા બે ભાઈ બહેન છે તેમણે છે એ એના પિતાશ્રીને છે એ મૌખિક છે એ એવી યાદી છે આપે છે કે અમારી પાસે છે એ નાનો ઘોડો છે નહીં, એ ખરેખર અમારા માટે અન્યાયની વાત છે. यदि अन्य बच्चों को घोड़े पर बैठने का अधिकार है तो हमें भी वह अधिकार मिलना चाहिए. બીજા છોકરાઓને ઘોડા ઉપર બેસવાનો અધિકાર છે તો અમને પણ આ ઘોડા ઉપર બેસવાનો છે અધિકાર મળવો જોઈએ. બાબુજીને હસતે હુએ પૂછા સફેદ ટટ્ટુ પર બેઠોગે. એના પિતાશ્રી છે એ મજાકમાં હસતા હસતા છે કહે છે કે તમે છે સફેદ ટટ્ટુ એટલે કે ગધેડા ઉપર બેસીશો. तुम कहो के साथ ठेलम ठाल के उपरांत मैंने
अगुआ होकर गंभीर मुद्रा में उतर दिया। सफेद टट्टू तो गधा होता है जिस पर बैठाकर सजा दी जाती है। तो એ વાત છે એ કહે છે કે તમે કયો એમ વાત કરે છે કે તમે જે કયો તે, પરંતુ છે એ લેખિકા છે એકદમ છે એ ગંભીર થઈ અને છે એ કહે છે કે સફેદ ટટ્ટુ છે એ તો ગધેડાને કહેવાય છે અને એની ઉપર તો ગુનેગારને છે બેસાડવામાં આવે છે અને આવી રીતના સજા આપવામાં આવે છે। पता नहीं हमारे ज्ञान के वजस्त्र स्रोत रामा को बाबूजी ने डांटा या नहीं, परंतु कुछ दिन बाद हमने देखा कि एक छोटा सा चॉकलेटी रंग का टट्टू आंगन के पश्चात पश्चिम वाले बरामदे में बांधा गया। કે છે ખબર નહીં અમે જે અજ્ઞાન આપ્યું છે એના કારણે જે છે પિતાશ્રીએ છે એ રામાને છે એ ગુસ્સે થયા એના ઉપર કે નહીં, પરંતુ થોડા દિવસ બાદ છે એના પિતાશ્રી છે લેખિકાના પિતાશ્રી છે એ ઘોડાનું એક બચ્ચું છે એ ચોકલેટી રંગનું છે લઈ આવે છે અને એના ફરિયાના આંગણાની અંદર પશ્ચિમ દિશા તરફ છે એ બાંધેલું હોય છે। बरामदा तो घोड़े बांधने के लिए बनाया नहीं गया था, अतः बाहर से टट्टू को लाने के लिए दीवार में एक नया दरवाजा लगाया गया और उसकी मालिश करने तथा खाने पीने घूमने आदि की उसकी देखरेख के लिए चुट्टन नाम का एक साइस रखा गया। કે છે કે આ ઘોડાને બાંધવા માટે છે એ તબેલો તો હતો નહીં, એને બાંધવા માટેની જગ્યા હતી નહીં, એને અંદર લાવવા માટે છે દિવાલ તોડી અને ત્યાં દરવાજો છે રાખવામાં આવ્યો અને આ ઘોડાની છે માલિશ કરવા માટે એને છે ખાવા પીવાનું આપવા માટે છે એને એક છે એની દેખરેખ રાખવા માટે છે એક છુટ્ટન નામનો છે એક નોકર છે રાખવામાં આવે છે। अब तो हम उस छोटे टट्टू से बहुत प्रभावित और आतंकित हुए। એટલે કે છે કે આ ઘોડાના બચ્ચાથી છે ખૂબ પ્રભાવિત થઈ અને છે એનાથી ખૂબ પ્રભાવિત થયા। हमारे तथा हमारे अन्य साथी जीवों के लिए न मकान के लिए परिवर्तन हुआ, न कोई विशेष नौकर रखा गया। बीजा बे जानवर होय छे निक्की ने रोजी तेना माटे छे ए अलग राखवा माटेनी कोई जग्या न राखवामां आवी अने ना तो एना माटे कोई नौकर छे ए लाववामां आव्यो। रामा को तो नौकर कहा नहीं जा सकता। रामा ने छे नौकर तो कहवामां आवतो न हतो, क्योंकि वह तो डांटने फटकारने की अतिरिक्त हमारे कान भी खींचता था और हमारी खिड़की तक दरवाजे में परिवर्तित नहीं हो सकी, जिससे हम रोजी और निकी के साथ कूदने के कष्ट से मुक्त हो सके थे। કે છે કે રામાને નોકર તો કહી ન શકાય, શું કામ તો કે એ અમને ખીજાય છે, એ અમને છે ફટકારે છે, પરંતુ છે એની સાથે સાથે છે અમારા કાન પણ ખેંચે છે। અમારી એક બારી હોય છે એ બારીને છે દરવાજામાં પરિવર્તન કરવામાં ન આવી, જેના કારણે છે અમે છે એ રોજી અને નિકી એટલે કે નોળિયું અને કૂતરી જે અમારી ઉપર કુદાકૂદ કરે છે એનાથી અમે મુક્ત થઈ શકીએ। बाबूजी से यह सुनकर भी कि वह टट्टू हमारी सवारी के लिए आए हैं, हम सब 4-5 दिन उससे रुष्ट और अप्रसन्न ही घूमते रहे। જ્યારે બાપુજીએ છે એના પિતાશ્રીએ કહ્યું કે આ જે છે ઘોડાનું બચ્ચું તમારી સવારી માટે આવ્યું છે, ત્યારે એ 4-5 દિવસ માટે છે એ એનાથી છે ગુસ્સે રહે છે, અપ્રસન્ન રહે છે, એનાથી એ खुश થતા નથી। परंतु अंत में उसने हमारी मित्रता प्राप्त ही कर ली। परंतु ત્યાર પછી છે એ ઘોડીની એ મિત્રતા છે એ मेड़वी लिए छे। रामा से उसका नाम पूछने पर ज्ञात हुआ कि रामा ने पूछवाथी ए जाणवा मळे छे कि उसे ताज रानी कहकर पुकारा जाता है। तो रामा एमने कीधुं कि आ घोड़ीनुं नाम छे ताज रानी कही अने बोलाववानुं। ताज महल का चित्र हमने देखा था और रामा और कल्लू को माँ की सभी कहानियों में रानी के सुख दुख की गाथा सुनते सुनते हम उसके प्रति बड़े सदय हो गए थे। એટલે કે છે કે અમે છે એ તાજમહેલનું ચિત્ર જોયું છે અને છે એ રામા અને કલુ અને એ મા પાસેથી છે એ વાર્તાઓ સાંભળી અને રાની શબ્દથી છે અને રાનીને જેવું સુખ દુઃખ મળે છે આવી વાર્તાઓ સાંભળી અને એનાથી એ જાણકારી મળે છે, એટલે કે એ સમજી શકે છે કે રાની કોને કહેવાય।
ताजमहल जैसे भवन की रानी होने पर भी यह वहां से कहानी की रानी की तरह निकाली दी गई है। यह कल्पना करते ही हमारी सारी ईर्ष्याएं और सारा रोष करुणा से पिघल गया और हम उसे और अधिक आराम देने के उपाय सोचने लगे। કે છે કે તાજમહેલ જેવો ભવન છે તેમાંથી આ કદાચ આ રાણીને છે એ કાઢી મેળવામાં આવી હશે અને તેનાથી એ કલ્પના એનો વિચાર કરી અને છે જે ઘોડી પરથી ઈર્ષા એને થતી હતી કે આના માટે અલગ બાંધવાની વ્યવસ્થા કરવામાં આવી છે, નોકર રાખવામાં આવી ઈર્ષા થતી હતી, એના બદલે હવે છે આ ઘોડી પ્રત્યે છે એ લેખિકાને છે એ પ્રેમ થાય છે અને એ લગાવ થાય છે અને એના કારણે છે એ ઘોડીને વધારે આરામ મળી રહે તે માટેના ઉપાયો છે વિચારવા लागे छे। वह इतनी सुंदर थी कि अब तक उसकी छवि आंखों में वसी जैसी है। કે છે કે ઘોડી એટલી બધી સુંદર હોય છે કે એની જાણે તસવીર છે, છબી ચિત્ર છે એ આંખો સામે છે એ વસેલું હોય। હલકા ચોકલેટી ચમકદાર રંગ जिस पर दृष्टि फिसल जाती थी, એનો છે એ એવો ચોકલેટી रंग होय छे के जेना उपर आपणे नजर नाखीए तो नजर पण जाने लपसी जाए। खड़े छोटे कान के बीच में माथे पर झूलता अयाल का गुच्छा એટલે કે નાના કાનની વચ્ચેની જગ્યામાંથી એના ઝૂલતા જે છે એ કેશવાળી બડી કાળી સ્વચ્છ મોટી કાળી અને સુંદર और पारदर्शी जैसी आंखें અને पारदर्शी એની આંખો लाल नथुने जिन्हें फुला फुला कर चारों ओर की गंध लेती है અને લાલ એનું નાક જે છે ફુલાવી ફુલાવીને ચારી બાજુની જે સુગંધ લે છે। उजले दांत और लाल जीभ की झलक देखते हुए गुलाबी होठों वाला लंबा मुंह जो लोहा चबाते रहने पर भी क्षत विक्षत नहीं होता અને એના છે એ એકદમ સફેદ ઉજ્જવલ એના દાંત અને લાલ જીભ જે છે એ અને ગુલાબી એના હોઠ અને લાંબુ એનું મોઢું જે લોખંડ છે એ ચાવી ચાવીને પણ છે એનું મોઢું છે ક્યારે છે એ નુકસાન પામતું નથી। ऊंचाई के अनुपात से पीठ की चौड़ाई अधिक है, એને છે એ લંબાઈ કરતા છે એની પીઠ લાંબી છે। સુડોલ મજબૂત पैर और सघन पूछ, એના છે એ સુડોલ અને મજબૂત એના પગ છે અને સઘન એટલે કે એકદમ ઘાટી એની પૂંછ છે। जो मक्खियां उड़ाने के क्रम में मोर छल के समान उठती गिरती रहती है, तो એ માખીઓ ઉડાડવા માટે છે એ ક્રમિક એની પૂંછડી છે એ ઊંચી નીચી છે એ ઉપાડે છે અને પાડે છે। इस समय वह सब समझने की बुद्धि नहीं थी, त्या समय છે આ બધું સમજવાની છે લેખિકા કે છે એટલી बुद्धि न थी, परंतु इतने दीर्घ काल के उपरांत भी स्मृति पट पर वे रेखाएं जैसे उभर आती है। આટલો સમય થયો છે છતાંય છે એની યાદ છે એ એનું ચિત્રણ છે એ નજર સમક્ષ આવે છે। जैसे किसी अदृश्य सहाई से लिखी अक्षर अग्नि के ताप से प्रत्यक्ष होने लगते हैं। જેમ કે એ આપણે એવી શાહીથી લખેલું હોય છે કે જે દેખાય નહીં પરંતુ એ અગ્નિની અંદર છે એ તપાવવામાં આવે તો એ લખેલું છે નજર સમક્ષ આવે છે, આવી યાદ છે એ લેખિકાને આ ઘોડી પ્રત્યેની આવે છે। हम बार बार सोचते हैं कि वह कुछ और छोटी क्यों न हुई होती तो हम रोजी और निकी के समान उसे भी अपने कमरे में रख लेती। लेखिका विचारे છે કે આ હજી એટલી નાની શું કામ ન થઈ, જો નાની થઈ હોત તો એને પણ છે રોજી અને નિકીની સાથે નોળિયો અને કૂતરીની સાથે છે અમે એને રૂમની અંદર રાખત। रानी को अपने कमरे में ले जाना संभव नहीं था, अतः अस्तबल बना हुआ बरामदा ही हमारी अराजकता का કાર્યાલય બના। તો રાણીને છે એ રૂમની અંદર છે ઘરની અંદર રાખવાની એ શક્યતા ન હતી, એટલા માટે છે એ જે તબેલો બનાવવામાં આવ્યો હતો વાડાની અંદર એ ઘરની બહાર તેની અંદર છે એ બધાય છે આ લેખિકા અને એના ભાઈ બહેન છે એ ત્યાં છે એ અરાજકતા કા કાર્યાલય બના એટલે કે બધું કામ છે એ ત્યાં કરવા લાગ્યા। बरामदा घोड़े बांधने के लिए तो बना ही न था, अतः उसकी दीवार में एक खुली अलमारी और कई आते तात थे। उन्हीं में हमारा स्वेच्छया
विस्थापित और शरणार्थी खिलौना का परिवार स्थापित होने लगा। तो એ ઘોડા બાંધવા માટેની જગ્યા છે, તબેલો તો બનાવવામાં આવ્યો ન હતો, એટલા માટે છે એ દિવાલ ઉપર જે છે એક ખુલ્લી આલમારી હોય છે એની ઉપર છે એમની બધી વસ્તુઓ અને રમકડાઓ રાખી અને ગોઠવવામાં આવતા હતા અને એનો એ રમકડાનો જે પરિવાર હોય છે એ અહીંયા રાખે છે। रानी की गर्दन में झूल झूल कर उसके कान और अयाल में फूल खोस खोस कर और उसको बिस्कुट मिठाई आदि खिला खिला कर थोड़े ही दिनों में हमने उससे ऐसी मैत्री कर ली कि हमें न देखने पर वह अस्थिर होकर पैर पटकने और हिनहिनाने लगती। तो रानीनी डोक ઉપર જે છે એ કેસવાળી હોય છે, તેની ઉપર લટકી લટકીને અને એના જે છે એ કાન અને જે એ કેસવાળી છે એની અંદર છે એ ફૂલ રાખી રાખીને તેમને છે એ બિસ્કુટ મીઠાઈ છે બધું ખવડાવીને થોડા જ દિવસની અંદર છે એ ઘોડીની છે મૈત્રીતા મેળવી લે છે। અને પછી જ્યારે છે આ છોકરાઓને જોવે નહીં, લેખિકાને એના ભાઈ બહેનને જોવે નહીં, ત્યારે છે આ ઘોડી છે એ શું કરે છે તો કે અસ્થિર બની જાય છે અને છે પોતાના પગ છે એ પછાડવા લાગે છે અને એ હણહણવા લાગે છે। હિનાને લગતી એટલે કે બોલવા લાગે છે, હણહણવા લાગે છે, ઘોડાનો જે અવાજ હોય છે તે। फिर हमारी घोड़सवारी का कार्यक्रम आरंभ हुआ। પછી છે એ ઘોડાની સવારીનો જે કાર્યક્રમ હોય છે શરૂ થાય છે। मेरे और बहन के लिए सामान्य छोटी पर सुंदर जीन खरीदी गई। લેખિકા કહે છે મારા માટે અને મારી બહેન માટે છે સામાન્ય પરમ નાની અને પરંતુ સુંદર છે એ ઘોડા માથે બેસવાની જે છે એ સીટ છે તૈયાર કરવામાં આવે છે। और भाई के लिए चमड़े के घेरे वाली ऐसी जीन बनाई गई जिससे संतुलन खोने पर भी गिरने का भय नहीं था। અને ભાઈ માટે છે ચામડાની બેઠક છે એ બનાવવામાં આવે છે, જ્યારે એનું સંતુલન ખોઈ બેસે તો પણ પડવાનો ડર રહે नहीं। बाहर के चबूतरों पर खड़े होकर हम बारी बारी से रानी पर आरूढ़ होते और छुट्टन साथ दौड़ता हुआ हमें घुमाता। બહાર જે ચબૂતરો આવેલો હોય છે, ચબૂતરાના ઓટા ઉપર ચડી અને વારા ફરતી છે આ ઘોડી ઉપર છે બેસવામાં આવે છે। છૂટન નામનો જે સાયન્સ એટલે કે જે નોકર હોય છે તે આ ઘોડી સાથે છે એ સાથે સાથે દોડતો હોય છે। सवेरे भाई बहन घूमते और स्कूल से लौटने पर तीसरे पहर या संध्या समय मेरे साथ यह कार्यक्रम दोहराया जाता। સવારમાં છે લેખિકાના ભાઈ બહેન છે આ ઘોડી ઉપર છે વારા ફરતી સવારી કરતા અને ત્યાર પછી બપોર પછી એટલે કે સાંજના સમયે ફરી પાછો આ કાર્યક્રમ રાખવામાં આવતો, ઘોડેસવારી કરવામાં આવતી। પરંતુ ऐसी सवारी से हमारी विद्रोही प्रकृति कैसे संतुष्ट हो सकती है। તો આવી સવારીથી છે જે બાળકોની વિદ્રોહી પ્રકૃતિ હોય છે એટલે કે જુદું જ કરવાની જેમની છે પ્રકૃતિ હોય છે એ સંતોષ થતો નથી। अस्तबल में रानी की गर्दन में झूलकर तथा स्टूल के सहारे उसकी पीठ पर चढ़कर भी हमें संतोष न होता। तो એ ઘોડા બાંધવાની જે જગ્યા હોય છે તબેલો ત્યાં છે એ આ ઘોડી જે રાની હોય છે તેની ઉપર છે ગરદન ઉપર છે એ ઝૂલે છે, એ સ્ટૂલ રાખી તેની ઉપર છે એ ચડે છે, પરંતુ તેને એમાંથી સંતોષ થતો નથી। अंत में एक छुट्टी के दिन दोपहर में सबके सो जाने के पर हम रानी को खोलकर बाहर ले आए और चबूतरे पर खड़े होकर उसकी नंगी पीठ पर सवारी करके बारी बारी से अपनी अधूरी शिक्षा की पूरी परीक्षा लेने लगे। एक દિવસ રજાના દિવસે લેખિકાએ શું કર્યું તો કે બપોરના સમયે છે એ ઘોડીને છે ચૂપચાપ છોડી અને બહાર લેવામાં આવી અને પછી એક છે તેની ઉપર છે એ બેસવા માટેની જે સીટ હોય છે એ હોતી નથી અને એમનેમ છે ઘોડી માથે બેસી અને જે અધૂરી શિક્ષા હોય છે એની પૂરી પરીક્ષા લેવામાં આવે છે કે અમને ઘોડેસવારી આવડે છે કે નહીં। यह स्वाभाविक ही था कि ताज रानी हमारी अराजक प्रवृत्तियों से प्रभावित हो जाती। એ સ્વાભાવિક હતું કે આટલી બધી છે એ રાણીને પરેશાની કરવા માટે છે એ જે કાર્ય કરે છે તેનાથી છે એ રાની એકદમ છે પ્રભાવિત થઈ જાય, એ સ્વાભાવિક છે। वास्तव में बालकों में चेतना के विभिन्न स्तरों का बोध न होकर सामान्य चेतना का ही बोध होता है। तो બાળકોની અંદર છે એવી બુદ્ધિ છે એ સામાન્ય બુદ્ધિ હોય છે કે એને જે કાર્ય કરતા હોય છે એ કાર્યનું પરિણામ શું આવે છે બાળકોને ખ્યાલ હોતો
નથી, એટલા માટે એની અંદર છે સામાન્ય બુદ્ધિ હોય છે। अतः उनके लिए पशु पक्षी वनस्पति सब एक परिवार के हो जाते हैं। એટલા માટે છે એ બાળકોને છે આ પશુ પક્ષી જે વનસ્પતિ હોય છે એ જાણે એના પરિવારનો એક ભાગ હોય છે એ બની જાય છે। निकी रानी की पूंछ से झूलने लगता है। તો નોળિયો જે છે એ આ રાનીની પૂંછડી પકડી અને એમાં ઝૂલવા લાગે છે। રોજી ઈચ્છા અનુસાર ઉસકી ગરદન ઉપર ઉછલ કર ચડતી, અને કૂતરી જે નામની રોજી હોય છે એ રાનીની છે એ જ્યારે એની ઈચ્છા પડે ત્યારે એ ગરદન ઉપર છે એ કૂદી અને ચડી જાય છે, ઓર નીચે કૂદતી અને નીચે છે કૂદકો મારી જાય છે। और हम सब उसकी पीठ पर ऐसे गर्व से बैठते हैं मानो મયુર સિંહાસન પર આસીન હો। અને આ લેખિકા કહે છે કે અમે આ ઘોડીની પીઠ ઉપર એવી રીતે બેસીએ છીએ કે જાણે છે એક સિંહાસન, મયુર સિંહાસન હોય, રાજાની જાણે ગાદી હોય તે રીતે છે એ બેસે છે। રાની હમ સબકી શક્તિ ઓર દુર્બલતા જાણતી थी। રાની છે એ આ બાળકોની શક્તિ અને દુર્બલતા વિશે જાણતી હોય છે। उसकी नंगी पीठ पर आयाल पकड़कर बैठने वालों को वह दुल्की चाल से इधर उधर घुमाकर संतुष्ट कर देती थी, परंतु एक बार मेरे बैठ जाने पर भाई ने अपने हाथ की पतली संटी उसके पैरों पर मार दी। કહે છે કે રાની જ્યારે છે એની પીઠ ઉપર જ્યારે છે એ ચોકઠું રાખવામાં આવતું નથી, બેસવાની સીટ રાખવામાં નથી આવતી, ત્યારે છે એ એની ઉપર બેસવામાં આવે છે ત્યારે ઘોડી છે આમ તેમ ફરી અને છે એને ઉતારી મેલે છે, એટલામાંથી એને સંતુષ્ટ કરે છે। અને એક દિવસ છે એ ભાઈની સાથે છે એ એક નાની સોટી હોય છે એ ઘોડીને છે એ પગ ઉપર મારી દે છે। ચોટ लगने की तो संभावना ही नहीं थी। એ ઘોડીને લાગવાની કોઈ છે એ સંભાવના હતી જ નહીં, પરંતુ इससे न जाने उसका स्वाभिमान आहत हो गया या कोई दुखद स्मृति उभर आई। આ સોટી લાગવાથી છે આ ઘોડીને છે એનું સ્વાભિમાન જાણે હણાઈ ગયું હોય, અથવા તો એને છે એ ભૂતકાળનું કોઈ દુઃખ યાદ આવી ગયું હોય। वह ऐसे वेग से भागी मानो सड़क, पेड़, नदी, नाले सब उसे पकड़ बांध रखने का संकल्प किया हो। એવી રીતના દોડવા લાગે છે કે રસ્તો, વૃક્ષ, નદી, જે નાળા પાણીના હોય છે તે આ બધાને છે જાણે પકડી અને બાંધી લેવાનો એને સંકલ્પ કર્યો હોય તેમ એટલા વેગથી છે એ દોડવા લાગે છે। कुछ दूरी मैंने अपने आप को उस उड़न खटोले पर संभाला। લેખિકા કહે છે કે થોડી વાર માટે મેં છે મને પોતાની જાતને છે એ સંભાળી શકે છે ઉડન ખટોલા, જે આકાશની અંદર છે એ ફુગા સાથે છે એ ઉડાડવામાં આવે છે, જેને ઉડન ખટોલા કહે છે। परंतु गिरना तो निश्चित था, परंतु पड़वानुं तो नक्की ज हतुं। मेरे गिरते ही रानी मानो अतीत से वर्तमान में लौट आई और इस प्रकार निश्चल खड़ी रह गई जैसे पश्चाताप की प्रस्तर प्रतिमा हो। કહે છે કે જેવી લેખિકા કહે છે કે હું પડી જાઉં છું એવી જ છે ઘોડી છે તરત ભૂતકાળથી વર્તમાનમાં પાછી આવી જાય છે અને એ પોતે જે ભૂલ કરેલી હોય છે એનો પસ્તાવો કરતી હોય છે એમ જાણે એક મૂર્તિ બની અને ઊભી રહે છે। साथियों की चीख पुकार से सब दौड़े और फिर बहुत दिनों तक मुझे बिछाने पर पड़ा रहना पड़ा। કે છે કે બધાય છે એ બૂમાબૂમ કરવા લાગે છે, એટલા માટે બધા દોડી અને આવે છે અને લેખિકાને છે એ કેટલાક સમય માટે છે ખાટલાવશ પડી રહેવું પડે છે। स्वस्थ होकर रानी के पास जाने पर वह ऐसी करुण पश्चाताप भरी दृष्टि से मुझे देख कर हिनहिनाने लगी कि मेरे आंसू आ गए। એ જેવા લેખિકા સ્વસ્થ થઈ જાય છે પછી ઘોડી પાસે જાય છે તો એકદમ એ કરુણાથી છે પશ્ચાતાપની નજરથી છે લેખિકાને જુએ છે તો લેખિકાને પણ છે એ જોઈ અને રોવું આવી જાય છે, આંખમાં આંસू આવી જાય। एक बार भाई के जन्मदिन पर नानी ने उसके लिए सोने के कड़े भेजे। एक वखत છે લેખિકાના ભાઈનો જન્મદિવસ હોય છે ત્યારે એની નાની છે એના માટે સોનાના કડા આપે છે। सामान्यतः हम कोई भी नया कपड़ा या आभूषण पहन कर रानी को दिखाने अवश्य जाते हैं। કે છે સામાન્ય રીતે અમે કોઈ નવા કપડાં હોય કે નવી કંઈ ખરીદી કરી હોય તો એ કપડાં નવા પહેરી અને છે એ ઘોડી પાસે છે ને દેખાડવા માટે પહેરીને જાય છે। सुंदर छोटे छोटे शेर मुंह वाले कड़े पहनकर भाई भी रानी को दिखाने गया और न जाने किन प्रेरणा से वह दोनों कड़े उतार कर रानी के खड़े सतर्क कानों में वलय की तरह पहना आया।
કે છે કે એવા સુંદર મજાના કળા હોય છે સિંહના મોઢાની આકૃતિવાળા. તો એ કળા છે એ ખબર નહીં ભાઈને કેવી પ્રેરણા થઈ. લેખિકા કહે છે એ ઘોડીના ઊભા જે કાન હોય છે એ કાનની અંદર છે એ તરંગોની જેમ, વલયની જેમ, એ તરંગોની જેમ છે રીંગ હોય છે એ એની અંદર એ કાનની અંદર પહેરાવી દે છે. फिर हम सब खेल में कड़ों की बात भूल गए. પછી રમતમાં એ છે એ કડાની વાત ભૂલાઈ ગઈ. संध्या समय भाई के कड़े रहित हाथ देखकर जब माँ ने पूछताछ की तब खोज आरंभ हुई पर कहीं भी कड़ों का पता नहीं चला. પરંતુ સાંજ પડી જાય છે, ભાઈના હાથમાં કડા ન જોઈ અને એમની માતા છે એમને પૂછે છે ત્યારે એ કડાની છે એ શોધખોળ ચાલુ કરી દેવામાં આવે છે, પરંતુ કડા ક્યાંય મળતા નથી. रानी अपने कान को खुरों से खोदती और हिनहिनाती रही. घोड़ी છે પોતાના કાનથી છે એ જમીનને છે એ खोदवा लागे છે. अंत में बाबूजी का ध्यान उसकी ओर गया और उन्होंने मिट्टी हटाने का आदेश दिया. पर ત્યાર પછી એમના પિતાશ્રીનું ધ્યાન એ ઘોડી ઉપર જાય છે અને એ જ્યાં ઘોડી છે એ ખોતરતી હોય છે જમીન, ત્યાંની માટી છે દૂર કરવાનું છે કહેવામાં આવે છે. किसी ने कुछ गहरा गुट्ठा खोद कर दोनों कड़े गाड़ दिए थे. કોઈક છે એ ઊંડો ખાડો ખોદી અને છે એ બંને કડા છે જમીનમાં દાટી દીધા હોય છે. दंड तो किसी को नहीं मिला परंतु रानी सारे घर के हृदय में स्थान पा गई. ત્યારે શિક્ષા તો કોઈને મળી નહીં, પરંતુ ત્યારે છે એ ઘોડી છે એ બધાના હૃદયમાં વસી જાય છે. એક ઘટના આપણી વિચિત્રતા મેં સ્મરણીય. એક એવી ઘટના વિચિત્ર છે જે લેખિકાને યાદ છે એ પણ અહીં કહે છે. एक सवेरे उठने पर हमने रानी के पास एक छोटे से घोड़े के बच्चे को देखा. यह कहाँ था? कह कर हमने रामा को इतना थका दिया कि उसने निरुपाय घोषणा की कि वह नया जीव रानी के पेट में दाना चारा खाकर सो रहा था. भाई ने उत्साह से पूछा और भी है, और रामा ने स्वीकृति में सिर हिलाया. તો કહે છે કે એક સવારે ઉઠી અને જુએ છે તો ઘોડી પાસે એક ઘોડાનું બચ્ચું બાંધેલું હોય છે. તો લેખિકાને કહે છે કે આ ક્યાં હતું? તો આવું પૂછીને રામાને છે એ એટલો પરેશાન કરી દીધો, એટલા માટે એ નિરુત્તર થઈ અને રામા છે એ નિરુપાય બની જાય છે અને એ કહે છે કે આ છે એ ઘોડાનું બચ્ચું એ આ ઘોડીના પેટની અંદર છે એ એનો ખોરાક ખાય અને સૂઈ રહ્યું હોય છે. અને આ છે એ ભાઈ આ વાત સાંભળી, લેખિકાનો ભાઈ આ વાત સાંભળી અને પૂછે છે કે તો હજી બીજું હશે બચ્ચું? અને રામાએ છે એ હાના ઈશારામાં છે એ માથું હલાવે છે. अब तो हम विस्मित भी हुए और क्रोधित भी. હવે છે એ વિચારવા પણ લાગે છે, વિશ્વાસ ન આવે એવી વાત છે અને ગુસ્સો પણ કરે છે. ये छोटे जीव कोई काम धाम नहीं करते और हमको पीठ पर बैठा कर दौड़ाने वाली रानी का दाना चारा स्वयं खाकर उसके पेट में लेटे रहते हैं. આવું વિચારે છે કે આ નાનું જીવ છે આપણને કંઈ કામ આવતું નથી અને જેની પીઠ ઉપર બેસી અને ઘોડી અમને છે રાની એ ફરાવે છે તો એનો જ ખોરાક છે ખાય અને એના પેટમાં છે પીડારીએ છે. भाई ने कहा रानी का पेट चीरकर हम कम से कम एक और बचा घोड़ा निकाल ले, तब बच्चे घोड़ों पर वे छोटे बहन भाई बैठेंगे और रानी मेरी सेवा में रहेगी. तो भाई છે કહે છે કે રાણીના પેટની અંદરથી બીજું બચ્ચું કાઢી લઈએ તો એ બંને બચ્ચાની સવારી છે બે બહેનો કરશે અને આ રાની છે મારી સેવામાં રહેશે. प्रस्ताव मुझे भी उचित जान पड़ा, पर जब एक दोपहर को वह कहीं से साग काटने का चाकू ले आया तब मेरे साहस ने जवाब दे दिया. અને એનો ભાઈ છે એક બપોરે છે એ શાકભાજી સુધારવાનું ચાકુ જે લઈ આવે છે અને એ ઘોડીનું પેટ ચીરવાનું નક્કી કરે છે ત્યારે છે એ લેખિકાના સાહસે જવાબ આપી દીધો કે ના આવું કરાય नहीं. एक और भी समस्या की ओर हमारा ध्यान गया, आखिर हमारी रानी का पेट सीएंगे कैसे. एक બીજી સમસ્યા આવીને ઊભી રહી કે રાણીનું પેટ તો હમણાં ચીરી નાખીએ, પરંતુ આ રાણીનું પેટ ચીર્યા પછી એને સીવીશું કઈ રીતના? माँ की महीन सी सुई से तो सीना संभव नहीं था. माँ પાસે જે સંચાની સોય હતી નાની એનાથી છે આ રાણીનું પેટ સીવવું છે શક્ય ન હતું.
टाट सीने का बड़ा सूजा रामा अपनी कोठरी में रखता था. કોથળા સીવવા માટેનો જે સૂયો હોય છે એ રામા છે એ પોતાની કોઠરી એટલે કે પોતાના ઘરમાં છે એ જ્યાં રહેતો હતો ત્યાં રાખતો હતો. જહાં હમારી પહોંચ નહીં थी, જ્યાં છે લેખિકાને પહોંચી શકે તેમ ન હતા. कुछ दिनों के उपरांत जब रानी का अश्व शिशु कुछ बड़ा होकर दौड़ने लगा तब हमें न अपना क्रोध स्मरण रहा और न प्रस्ताव. થોડા દિવસ પછી આ રાણીનો ઘોડો મોટો થાય અને દોડવા લાગે છે ત્યારે એ લેખિકાને છે એનો ક્રોધ પણ એને યાદ આવતો નથી અને એનો જે પ્રસ્તાવ હતો કે ઘોડીનું પેટ ચીરી અને બીજું બચ્ચું કાઢવાનું એ પણ એ ભૂલી ગયા. આ પાઠ અહીં પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.